નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય કક્ષક રચના એની અંદર લાસ્ટ ટાઈમ આપણે આણ્વીય કક્ષક વિશે ની LCAO લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ પરમાણુના રૈખિક સંગઠન માટેની કેટલીક શરતોની અભ્યાસ કર્યો હતો. હવે આજનો ક્વેશ્ચન આપણો એવો છે કે આણ્વીય કક્ષકોના પ્રકાર સમજાવો. તો આપણે ચારેય મુદ્દા એની અંદર લખવાના છે. બરાબર ધ્યાન આપજો. આણ્વીય કક્ષકોના પ્રકાર સમજાવો. આણ્વીય કક્ષકોના પ્રકાર સમજાવો. બરાબર, તો આપણે કેટલા પ્રકારની આણ્વીય કક્ષકની ચર્ચા કરીશું. તો પરમાણ્વીય કક્ષકની વાત અહીંયા પૂરી થાય છે. બરાબર, 1s 2s વાળી કક્ષક નહીં, હવે નવી કક્ષક આવશે. તો ટૂંકમાં આપણે એના બે પ્રકારો જોયા હતા, બંધકારક અને પ્રતિબંધકારક, BMO અને ABMO. બરાબર, તો જે દ્વિપરમાણુ હોય, દ્વિપરમાણુની પરમાણ્વીય કક્ષકો, બરાબર, આપણે 1s2 2s2 રીતે દર્શાવી શકીએ. પણ જો દ્વિપરમાણુની આણ્વીય કક્ષકો હોય તો એને સામાન્ય રીતે સિગ્મા, પાઈ અને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. બરાબર, તો ધ્યાન આપજો કે પરમાણ્વીય કક્ષકો સામાન્ય રીતે સિગ્મા, પાઈ અને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. બરાબર, દ્વિપરમાણુની પરમાણ્વીય કક્ષકો સામાન્ય રીતે સિગ્મા, પાઈ અને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. ઓલી કક્ષકો આપણે sp/df સ્વરૂપે દર્શાવીએ. બરાબર, તો સિગ્મા એ આણ્વીય કક્ષકોની બદલી જે ધરી હોય છે એ ધરીની આસપાસ ભ્રમણ કરે છે, ધરીની આસપાસ સમમિતિ દર્શાવે છે. બરાબર, જ્યારે પાઈ કક્ષક એ બંધની ધરીની આસપાસ સમમિતિ ધરાવતી નથી. બરાબર, તો આપણે કીધું હતું કે આવી રીતે કોઈ કક્ષક હોય, બરાબર, એ આને લંબ રૂપે હશે, કાં તો અહીંયા સમાંતર હશે, કાં તો આ રીતે હશે, તેને લંબ રૂપે હશે. તો સિગ્મા કક્ષક એ આણ્વીય કક્ષક એ બંધની ધરીની આસપાસ શું ધરાવે છે? સમમિતિ ધરાવે છે. બરાબર, સિગ્મા આણ્વીય કક્ષક એ બંધની ધરીની આસપાસ સમમિતિ ધરાવે છે. જ્યારે પાઈ આણ્વીય કક્ષક એ બંધની ધરીની આસપાસ સમમિતિ ધરાવતી નથી. બરાબર, યાદ રાખવાનું, જે સિગ્મા કક્ષક હોય એને આપણે શું કહીશું? BMO. બરાબર, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. અને જે સિગ્મા સ્ટાર વાળી હોય એને આપણે શું કહીશું? ABMO. બરાબર, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ અથવા પ્રતિબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર, ચલો હવે આપણને ખબર કે સિગ્મા કક્ષક કઈ રીતે બનશે. સિગ્મા આણ્વીય કક્ષકની રચના કરવી છે તો કોનું સંમિશ્રણ કરશું? તો S કક્ષક અને S કક્ષક અથવા S કક્ષક અને P કક્ષકના રૈખિક સંગઠનથી સિગ્મા કક્ષક મળે છે, જેને આપણે સિગ્મા પણ કહીશું ને સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષક કહીશું. બરાબર, તો બીજો મુદ્દો SS કક્ષક અને SP આણ્વીય કક્ષકના રૈખિક સંગઠનથી SS કક્ષક અને SP આણ્વીય કક્ષકના રૈખિક સંગઠનથી સિગ્મા અને સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષક મળે છે. સિગ્મા અને સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષક મળે છે જ્યારે આપણે
px px લેશું અને py py લેશું બરાબર આ રીતે p કક્ષક દર્શાવી હતી તો px px અને py py પરમાણ્વીય કક્ષકોના અને px px અને py py કક્ષકોના રૈખિક સંગઠનથી પાઈ અથવા પાઈ સ્ટાર આણ્વીય કક્ષક મળે તો આ બે ત્રણ મુદ્દાની ચર્ચા હતી કે દ્વિપરમાણુની કક્ષકો સામાન્ય રીતે સિગ્મા પાઈ ડેલ્ટા વડે દર્શાવાય છે સિગ્મા આણ્વીય કક્ષક એ બંધના ધરીની આસપાસ ભ્રમણ કરે છે પાઈ આણ્વીય કક્ષક એ બંધની ધરીની આસપાસ સમિતિ ધરાવતી નથી બરાબર ત્યાં અવેલેબલ નથી સિગ્માને BM મૂકીશું સિગ્મા સ્ટારને ABM મૂકીશું પછી સિગ્મા કક્ષક કઈ રીતે બને છે તો SS કક્ષક અને SP આણ્વીય કક્ષકના રૈખિક સંગઠનથી સિગ્મા અને સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષક મળે છે આમ px px અને py py કક્ષકોના રૈખિક સંગઠનથી આપણને પાઈ અને પાઈ સ્ટાર આણ્વીય કક્ષકો મળે છે ક્લિયર તો આના પછીનો આપણે ક્વેશ્ચન હવે જોઈએ ચાલો તો બીજો ક્વેશ્ચન છે ધ્યાન આપજો અગત્યનો ક્વેશ્ચન છે વારંવાર પરીક્ષામાં પૂછાયો છે આના પરથી ક્વેશ્ચન આપણે બનાવવાનો છે તો પહેલા આ ક્વેશ્ચન થોડો સમજી લઈએ કે 1s 2px અને 2pz પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનથી રચાયેલ બંધકારક એટલે કે BMO અને પ્રતિબંધકારક એટલે કે ABMO આણ્વીય કક્ષકની રૂપરેખા જણાવો બહુ મસ્ત ક્વેશ્ચન છે ફરીવાર સમજો કે 1s 2px અને 2pz પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનથી રચાયેલ બંધકારક અને પ્રતિબંધકારક આણ્વીય કક્ષકોની રચના સમજાવો બરાબર છે તો ધ્યાન આપજો કે જો આપણે પહેલા 1s કક્ષકનું સંમિશ્રણ જોઈએ બરાબર બે 1s કક્ષકનું સંમિશ્રણ બે 1s કક્ષકનું સંમિશ્રણ તો આપણને શું જોવા મળે છે તો ધ્યાન આપજો કે બે 1s કક્ષકનું સંમિશ્રણ થઈ બે 1s પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈ કઈ બે 1s પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈ સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s બે કેટલી બે આણ્વીય કક્ષક રચે છે બે s કક્ષકોનું પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈ આણ્વીય કક્ષક બે રચે છે કઈ સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s બરાબર તો આપણે એને દર્શાવ્યું હોય તો કઈ રીતે દર્શાવી શકીએ દાખલા તરીકે અહીંયા આપણે 1s કક્ષક લખીએ બરાબર ચલો આ એક ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં ભરું છું બરાબર હવે આપણે ઊર્જા સ્તર દોરીએ આ ઊર્જા સ્તર તમારે તૈયાર કરી દેવાનું છે બધા માટે અલગ અલગ છે બરાબર છે ચલો અહીંયા આપણે ફરીવાર શું દર્શાવીશું 1s બરાબર છે ચલો અહીંયા પણ શું દર્શાવીશું વચ્ચેની બાજુ તો કે કક્ષક બરાબર તો આજે આપણે દોરીએ છીએ અને ચિતાર તરીકે કહીશું શું ઓળખશું ચિતાર હવે શું દર્શાવે છે આ 1s અને આ 1s બે પરમાણ્વીય કક્ષક દર્શાવે છે શું દર્શાવે છે 1s પરમાણ્વીય કક્ષક દર્શાવે છે બરાબર આ પણ 1s કક્ષક આને પણ શું કહીશું પરમાણ્વીય કક્ષક આ પણ શું છે પરમાણ્વીય કક્ષક તો આની અંદર એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન વાળો ભરું છું બીજો ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન વાળો ભરું છું તો આ બંને ઇલેક્ટ્રોન આની અંદર આવશે આની અંદરથી અહીંયા આવશે અને આની અંદરથી અહીંયા આવશે તો આ રીતે આપણને જોવા મળશે બરાબર અને જે આ રચના મળે એને એકને કહીશું સિગ્મા 1s અને આને કહીશું સિગ્મા સ્ટાર 1s શું કહીશું સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s આ પરમાણ્વીય કક્ષકથી અને આ વચ્ચેની જે મળી એને આપણે શું કહીશું આણ્વીય કક્ષક શું કહીશું આણ્વીય કક્ષક તો એક પરમાણ્વીય કક્ષક બનાવે છે એક આણ્વીય કક્ષક બનાવે છે એમાં જે નીચેવાળી હોય છે એને આપણે શું કહીશું BMO શું કહીશું BMO BM નો મતલબ બંધકારક આણ્વીય કક્ષક બંધકારક આણ્વીય કક્ષક
આને કહીશું બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, બરાબર। તો આ કઈ રીતે દર્શાવી શકાય છે? તો અહીંયા આપણે શું કર્યું કે વનેશ અને વનેશ કક્ષકોનું સંમિશ્રણ કર્યું તો બે આણ્વીય કક્ષક બની, એક પરમાણ્વીય કક્ષક બીજી પરમાણ્વીય કક્ષકના સંમિશ્રણથી બે આણ્વીય કક્ષકની રચના થાય છે। તો આ સંમિશ્રણ કેવા પ્રકારનું હોય તો આપણે એ સંમિશ્રણની અંદર દર્શાવી શકીએ કે એક દાખલા તરીકે આવું હતું, બરાબર, ધ્યાન આપજો। બીજી આવી પરમાણ્વીય કક્ષક હતી, એક સમાંતર સ્પિન વાળો ઇલેક્ટ્રોન, એક વિરુદ્ધ સ્પિન વાળો ઇલેક્ટ્રોન, આ પણ વનેશ, આ પણ વનેશ। તો બંનેનું સંમિશ્રણ થાય બંને એક ભેગી કક્ષક બનાવે છે, બરાબર છે। તો આપણે આ રીતે દર્શાવી શકશું આ શું થયું? બે પરમાણ્વીય કક્ષકનું સંમિશ્રણ થયું। શું થયું? બે પરમાણ્વીય કક્ષકનું સંમિશ્રણ। તો આ તો આપણે s કક્ષક લીધી, પણ હવે હું આનો ક્વેશ્ચન થોડું રિપીટ કરું છું બીજી કક્ષકો। તો અહીંયા આપણે 2s અને 2p, 2px અને 2p, બરાબર। તો 2s અને 2p કક્ષકોનું, 2s અને 2p પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન, 2s અને 2p પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન। તો પહેલો મુદ્દો કે જો 2s અને 2p પરમાણ્વીય કક્ષકોને ભેગી કરવામાં આવે તો 8 આણ્વીય કક્ષક બને છે। કઈ કઈ આપણે લખીએ? જો 2s અને 2p પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન કરી 8 પ્રકારની, કેટલા પ્રકારની? 8 પ્રકારની આણ્વીય કક્ષક રચી શકાય છે, રચી શકાય। ચલો કેટલા પ્રકારની કીધી? અહીંયા આપણે બે પ્રકારની દર્શાવતા, કયા બે પ્રકારની? એક સિગ્મા 1s, એક સિગ્મા સ્ટાર 1s। અહીંયા આપણે જો 2s ને 2ps તો ટોટલ 8 પ્રકારની થાય। કયા કયા 8 પ્રકારની? ધ્યાન આપજો કે સિગ્મા 1s પહેલો પ્રકાર, પછી એનો બંધકારક પ્રતિબંધકારક લઈ લો સિગ્મા સ્ટાર 1s। ચલો 1s કક્ષક ભર્યા પછી ઇલેક્ટ્રોન શામાં જશે? 2s માં। તો સિગ્મા સ્ટાર પહેલું સિગ્મા 2s પછી સિગ્મા સ્ટાર 2s, બરાબર। ચલો 4 થઈ, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, ક્લિયર। ચલો અહીંયા આપણે 2s કક્ષક દર્શાવી છે, તો 1s કક્ષક નથી દર્શાવી કારણ કે અહીંયા આપણે 2s અને 2p નું સંમિશ્રણ દર્શાવ્યું છે, એમાં 1s ને આપણે બાદ કરી દઈએ તો ફરીવાર શું બનશે? સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, બરાબર। હવે આપણે pz કક્ષક લઈશું તો સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz, બરાબર। ચલો બે તો 4 થઈ ગઈ। હવે આપણે પાઈ વાળી લઈએ, પાઈ 2px, પાઈ 2py, બરાબર છે। પાઈ 2px, પાઈ 2y, બરાબર। પછી બંનેની પ્રતિબંધકારક એટલે સ્ટાર વાળી, તો પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, બરાબર। ગણો સિગ્મા 2s, સિગ્મા સ્ટાર, આ બંધકારક, આ બંધકારક, આ બંધકારક, આ બંધકારક, તો 4 બંધકારક અને 4 પ્રતિબંધકારક, બરાબર। જે બંધકારક છે એને હું આ રીતે રાઉન્ડમાં બતાવી દઉં છું, બરાબર। સ્ટાર વાળી છે પ્રતિબંધકારક હોય, બરાબર। ચલો આ પાઈ વાળી અને આ પણ પાઈ વાળી, બરાબર। તો સિગ્મા 2s, 2pz, 2px, 2py, બરાબર। પણ આ કઈ બનશે? પાઈ કક્ષક બનશે। આ 4 તો ટોટલ 4 કેવી મળે છે? આ 4 તો કે BMO, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, અને જો સ્ટાર વાળી હોય એને આપણે શું કહીશું? ABMO, શું કહીશું? પ્રતિબંધકારક આણ્વીય કક્ષક, બરાબર। જો આપણે એક કક્ષકોનું સંમિશ્રણ બતાવીએ, બરાબર, તો આપણને શું થાય છે કે રચનાવાળી અલગ રચનાવાળી સંયોજન બને છે। તો આપણે 2pz, 2pz કક્ષકોનું સંમિશ્રણ બતાવીશું તો 2pz, 2pz, તો આપણને રચના કેવી જોવા મળશે? તો ટૂંકમાં બે 2pz કક્ષકો એકબીજા સાથે જોડાયેલી હશે। ચાલો આ રીતે એક કક્ષક, આને ઊંધી બતાવીએ, આ રીતે એક કક્ષક એની સાથે જોડાયેલી નાની કક્ષક, બરાબર। એક નાની કક્ષક એની સાથે જોડાયેલી મોટી કક્ષક,
તો આ શાનું મિશ્રણ થયું 2pz કક્ષકોનું મિશ્રણ થયું. શું થયું? 2pz કક્ષકોનું મિશ્રણ થયું. આપણે હવે અહીંયા ચાર્જ બતાવીશું માઈનસ પ્લસ માઈનસ પ્લસ. બરાબર. તો આ રીતે આપણે રૈખિક સંગઠન કરી શકીએ છીએ. બરાબર છે. તો આ કક્ષકો છે એનો ક્રમ હવે લખીએ. આ ક્વેશ્ચન એટલો બધો આમ પરીક્ષામાં પૂછાયો નથી, પણ આના પરથી બીજો ક્વેશ્ચન છે પૂછાયો હોય તો ફટાફટ તમે આગળ લખી નાખો, પછી આપણે આગળ જઈએ. चलो तो लखी दिया छो. હવે આપણે આગળ જઈએ. चलो तो હવે બીજા બે ક્વેશ્ચન તરફ જઈએ. પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લીધો. H2 થી N2 માટે આણ્વીય કક્ષકની શક્તિનો ક્રમ. H2 થી N2 માટે આણ્વીય કક્ષકની શક્તિનો ક્રમ. અહીંયા H2 થી O2, F2 અને Ne2 માટે આણ્વીય કક્ષકની શક્તિનો ક્રમ. ક્લિયર? તો આ સમજતા પહેલા चलो रेडी. तो આપણને ખ્યાલ હોવો જોઈએ કે આણ્વીય કક્ષકો કેટલી અત્યાર સુધી આપણે ભણ્યા. બરાબર. તો ધ્યાન આપજો કે આપણે જે રીતે 1s 2s 2p એ રીતે જોતા હતા, એટલે આણ્વીય કક્ષક કેટલી હોય ને કઈ કઈ હોય એની આપણે ચર્ચા કરીએ. તો પહેલા આપણે લઈએ સાનું સમીકરણ આપણે બતાવ્યું 1s 2s 2p. 2p ની અંદર px py pz બધી આવી જશે. બરાબર. તો ચલો પહેલી કક્ષક સિગ્મા 1s. बराबर. પછી સિગ્મા સ્ટાર 1s. ચલો બે. પછી આ તો સિગ્મા 2s. પછી આની પ્રતિબંધકારક એટલે સિગ્મા સ્ટાર 2x. બરાબર. પછી 1s 2s પતી જાય પછી આપણે શું લઈશું 2p. બરાબર. તો 2p ની અંદર શું લઈશું તો કે પાઈ 2px બરાબર પાઈ 2py. આ બંનેની ઊર્જા કેવી હોય છે? સમાન હોય છે. કેવી હોય છે? સમાન હોય છે. પછી સિગ્મા 2pz. સિગ્મા 2pz. તો આ બંધકારક, આ બંધ પ્રતિકારક, આ બંધકારક, આ બંધ પ્રતિકારક, આ પણ બંધકારક, આ પણ બંધકારક. હવે આ બંનેની વિરુદ્ધ આપણે બતાવીએ બંધ પ્રતિકારક. તો પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. અને આની વિરુદ્ધ સિગ્મા સ્ટાર 2pz. સિગ્મા સ્ટાર 2pz. તો ટોટલ કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 9 ને 10. બરાબર. ક્લિયર છે મગજમાં? તો હવે આપણે એ નક્કી કરવાનું છે કે H2 થી N2 આણ્વીય કક્ષકોની શક્તિનો ક્રમ આમાંથી શું હોય અને H2 થી O2 F2 અને Ne2 માટે આણ્વીય કક્ષકનો સ્તર શું હોય. તો પહેલા આપણે થોડીક બીજી માહિતી મેળવી લઈએ કે ચલો આ 1s કક્ષક છે તો s કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમા છે તો કે 2. ચલો આના 2 પછી આને આપણે આ રીતે દર્શાવી શકીએ સિગ્મા 1s2 બરાબર 2 ઇલેક્ટ્રોન આવે. સિગ્મા સ્ટાર 1s2 આમાં પણ 2 આવે. તો આપણે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ભરી શકાય એની ગણતરી કરીએ. ચલો s માં 2 s માં 2 s માં 2 આમાં 2 પાઈ 2px માં. હવે આપણે આ રીતે ગણીએ. બરાબર. આ p કક્ષક છે, ત્રણ પેટા કક્ષકો થઈ. 2 આમાં 2 આમાં 2 આમાં. તો આ px આ py આ pz. તો 2 આમાં 2 py માં આમાં 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 ને આમાં. તો ટોટલ કેટલા ભરી શકાય આપણે ગણીએ. ચલો 2 ને 2 4 ને 2 6 ને 2 8 2 10 12 13 14 15 16 17 18 અને 19 20. ટોટલ આપણે ઇલેક્ટ્રોન કેટલા ભરી શકશું? 20 ઇલેક્ટ્રોન ભરી શકાય. શું ભરી શકાય? 20 ઇલેક્ટ્રોન. તો 20 પૈકી હું આવું બોલી શકું કે 20 પૈકીના 10 ઇલેક્ટ્રોન છે એ બંધકારક બનશે. બંધકારક આણ્વીય કક્ષકમાં આવશે અને વધેલા 10 ઇલેક્ટ્રોન એ શામાં આવશે? ABMO માં. શામાં આવશે? ABMO માં. તો આ બંધકારકમાં આવશે, બંધકારક આણ્વીય કક્ષકમાં. આ શામાં આવશે? પ્રતિબંધકારક આણ્વીય કક્ષક
ચલો ક્લિયર કે 10 ઇલેક્ટ્રોન બંધકારકમાં આવશે, 10 ઇલેક્ટ્રોન પ્રતિબંધકારક આણ્વીય કક્ષકમાં આવશે. તો આપણને પહેલા અહીંયા શાના માટે કીધું છે? ચલો H2 થી ને N2 માટે. તો હાઇડ્રોજન છે એનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 1. નાઇટ્રોજન નો કેટલો છે? 7. પણ અહીંયા આપણને H2 આપેલો છે તો બે મોલેક્યુલ છે, બીજો એક એડ થાય. અહીંયા N2 છે 7 + 7 ટોટલ કેટલા થાય? 14. તો આપણે ઇલેક્ટ્રોન કેટલા ભરવાના છે? 1 થી ને 14 ઇલેક્ટ્રોન ભરવાના થાય. બરાબર. ચલો એ જ રીતે અહીંયા બીજું આપણને શું કીધું છે? H2 થી O2 F2 અને Ne2 માટે. O2 F2 અને Ne2 માટે. ચલો ગણીએ. હાઇડ્રોજન નો 1 પણ બે હાઇડ્રોજન એટલે 2. ઓક્સિજન નો પરમાણુય ક્રમાંક છે 8 પણ બે ઓક્સિજન છે એટલે 16. ફ્લોરિન નો 9 પણ 9 દુ 18. નિયોન નો 10 પણ 10 દુ 20. તો આપણે પહેલા 1 થી ને 14 ઇલેક્ટ્રોન ભરીએ તો આમાંથી સામા ઇલેક્ટ્રોન પહેલા ભરાશે અને પછી આપણે ફરીવાર જો આગળ જઈએ 14 થી આગળ તો ઇલેક્ટ્રોન આની અંદર કઈ કક્ષકમાં સૌપ્રથમ ભરાશે એની ચર્ચા આપણે કરવાની છે. તો અહીંયા H2 થી N2 માટે આણ્વીય કક્ષકની શક્તિનો ક્રમ જણાવો. બરાબર છે? એ ક્રમની આપણે ચર્ચા અહીંયા કરીએ છીએ, ધ્યાન આપજો. બરાબર. ચલો સૌપ્રથમ ઇલેક્ટ્રોન ટોટલ કેટલા ભરવાના છે? 1 થી N2. N એટલે પરમાણુ ક્રમાંક કેટલો? 7. 7 દુ 14. 2 N છે માટે તો 1 થી ને 14 ભરવાના થાય. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ભરવાના? 14. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન વનેશ કક્ષકમાં ભરાશે. વનેશ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. વનેશ કક્ષક ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર વનેશ. તો એક બંધકારક લઈ લો, એક પ્રતિબંધકારક. ચલો સિગ્મા વનેશ, સિગ્મા સ્ટાર વનેશ, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. આટલા સુધી તો બધા માટે સમાન રહેશે. પણ હવે પાછો ઇલેક્ટ્રોન નવો દાખલ થશે. પાઈ 2px બરાબર પાઈ 2py. પાઈ 2px બરાબર, ચલો આપણે પહેલા બધું બ્લુ પેન થી રાખીએ એટલે સમજવામાં થોડું સહેલું પડશે. પાઈ 2px બરાબર પાઈ 2py પછી સિગ્મા 2pz. ચલો આ બંને ત્રણે ની આપણે હવે પ્રતિબંધકારક દર્શાવીએ તો શું? આ પાઈ 2px એટલે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. ચલો આની પ્રતિબંધકારક એટલે સિગ્મા સ્ટાર 2pz. ચલો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ભરવાના છે? 14. તો આપણે ક્યાં સુધી લખી જઈશું? 2 2 4 2 6 2 8 2 10 ને 2 12. બરાબર. 13 ને 14 આમાં એક ઇલેક્ટ્રોન આવશે. આની કોઈ ચર્ચા આપણે કરવાની નથી પણ લખવી અહીંયા થોડી જરૂરી થાય છે. બરાબર. ચલો હવે આપણે જો વધારે એટલે 2 થી કરીને 14 થી વધારે એટલે ઓક્સિજનના કેટલા? ઓક્સિજનનો 8 પરમાણુ ક્રમાંક પર O2 એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? 8 દુ 16 ઇલેક્ટ્રોન હોય, 18 ઇલેક્ટ્રોન હોય કે 20 ઇલેક્ટ્રોન હોય ત્યારે આનો આ ક્રમ થોડો ઉલટાઈ જશે. કઈ રીતે ઉલટાશે? ધ્યાન આપજો કે આટલા સુધી કોમન સિગ્મા વનેશ, સિગ્મા સ્ટાર વનેશ, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. પરીક્ષામાં 100% તમે અહીંયા ભૂલ કરો છો. આટલા સુધી કોમન. પછી આપણે કઈ દર્શાવી? પાઈ 2px. પણ પાઈ 2px દર્શાવવાની નથી. એના સામે આપણે શું બતાવી દઈશું? ધ્યાન આપજો કે પાઈ 2px ની જગ્યાએ આપણે આ જે કક્ષક હતી એ કક્ષકને પહેલા દર્શાવીશું. તો એના પછી આપણે શું દર્શાવું? સિગ્મા 2pz. શું દર્શાવીશું? સિગ્મા 2pz. પછી આ કક્ષક દર્શાવી આને આગળ લાવો, આને ખાલી પાછળ લાવો, બીજું કઈ નહીં. તો પાઈ 2px બરાબર પાઈ 2py. બરાબર. ફરીવાર કઈ લઈ લઈશું? આર્યા તો પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને છેલ્લે શું આવશે? આ તો સિગ્મા સ્ટાર 2pz. ચલો ક્લિયર છે? ખાલી ચેન્જ શું કરવાનું છે? આ કક્ષકને આગળ લાવવાની છે, બીજું કંઈ કરવાનું નથી. જો 1 થી ને 14 સુધી ઇલેક્ટ્રોન ભરવાના આવે, બરાબર મગજમાં ક્લિયર કરી દેજો. પરીક્ષા માટે, નીટ માટે, ગુજસેટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કહેવા માંગે છે કે જો ઇલેક્ટ્રોન 1 થી ને 14 સુધી ભરવાના આવે તો ઇલેક્ટ્રોનની ભરવાનો ક્રમ આ રીતે થશે. આ રીતે યાદ રાખી લેવાનું. સિગ્મા 1s,
સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. પછી ઇલેક્ટ્રોન પાઈ માં આવશે પાઈ ટુ px, પાઈ ટુ py. પછી સિગ્મા 2pz. પણ જો ઇલેક્ટ્રોન 14 થી વધુ હશે એટલે કે 15મો ઇલેક્ટ્રોન દાખલ થશે તો આ ક્રમ ઉલટાઈ જશે. શું ઉલટાઈ જશે કે આ તો સેમ રહેશે આટલા સુધી, પણ આ કક્ષક ખાલી આગળ આવી જશે, બાકી બંને સમાન રહેશે. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ. ક્લિયર? તો ફટાફટ આપણું નોટ ડાઉન કરી દો, પછી આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ. ક્લિયર? ચલો ક્લિયર છે? તો આ વિડિયો લેક્ચર અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ અને આના પછી કેટલાક ઇલેક્ટ્રોન આપણે ભરશું, કેટલાક આણ્વીય કક્ષક સ્ટાર જોઈશું. એ બધું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. ક્લિયર? તો થેન્ક યુ વેરી મચ.